સુરતના સિવિલ હોસ્પિટલમાં મેગા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 200થી વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. હોસ્પિટલના તમામ વિભાગોમાં સફાઈ કરી સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેગા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું, જેમાં હોસ્પિટલના તમામ વિભાગોમાં સફાઈ હાથ ધરવામાં આવી. અભિયાનમાં તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓ પોતે ઝાડુ હાથમાં લઈ સફાઈ કરી અનોખો સંદેશ આપ્યો હતો. અભિયાનમાં આરએમઓ કેતન નાયક અને સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ વડગામા પણ જોડાયા. 200થી વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ, અન્ય કર્મચારીઓની ઉપસ્થિતિમાં હોસ્પિટલ પરિસરને વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા માટે વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી. અભિયાનનો મુખ્ય હેતુ હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવાની સાથે દર્દી અને મુલાકાતીઓમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. સફાઈ અભિયાનનો કાર્યક્રમ હતો. કેવી રીતના કાર્યક્રમ શું કહેશો? છેલ્લા 15-20 દિવસથી સ્વચ્છતા અભિયાન અમારા સિવિલ હોસ્પિટલમાં ચાલી જ રહ્યું છે. અત્યારે 1 તારીખથી 7 તારીખ સુધી સરકારશ્રી પ્રેરિત અને માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રેરિત જે નમો સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, એના અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં પણ સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે. આજ રોજ અમે સ્ટાફ મેમ્બરો, એમાં ડૉક્ટરોથી લઈને ક્લાસ 4 થી લઈને ક્લાસ 1 સુધીના તમામ કર્મચારી અધિકારીગણ તરફથી એક શ્રમદાન નો કાર્યક્રમ યોજ્યો છે, જેમાં બધા જ લોકો સ્વચ્છતાનું કામગીરી કરી રહ્યા છે. અને લોકોને એ મેસેજ આપવા માગીએ છીએ કે સ્વચ્છતા એ ફક્ત વર્ગ 4ની જ કામગીરી છે એવું નથી. તમામ અધિકારીઓથી લઈને સ્ટાફને પણ જ્યાં જ્યાં ગંદકી કે કચરો દેખાય તો એને સ્વચ્છતામાં કંઈક ને કંઈક એને યોગદાન આપવાની જરૂર છે, એ મેસેજ આપવા માગીએ છીએ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.